અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પટેલ ટ્રાવેલ્સનો ડ્રાઈવર અને કિયા કારનો ચાલક સમાધાન કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ આવતી ટ્રકે અડફેટે લેતા 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણબા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે, જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી અચાનક આવેલી એક ટ્રક ફરી વળી હતી, જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતા રહ્યા છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત અન્ય 4 દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જો કે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણિનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે. 3 મહિલા દર્દી છે, જ્યારે 3માંથી 2 મહિલાને ફ્રેક્ચર છે, જ્યારે 1 મહિલાને માથામાં ઈજા થઈ છે. 3 મહિલાઓ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતાં બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેસેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે, જે સારવાર હેઠળ છે. કરાણી બરોબર, એટલે આ ગાડીવાળે એકદમ ડ્રાઈવરને નેચો બોલાવી અને માથાકૂટ કરી. ભાઈ વધારે બોલવા માંડી. ભાઈએ કીધું કે મને ખર્ચો હું તમને આલું તોલ ના કહે હેડો હું ખર્ચો તમને આ દઉં. તો ભાઈ કે ના, ખર્ચો કે મારે નહીં લેવા, કે તું નેચો તો બાપડો નેચો આવીને સમજાવતો હતો, પણ એ ભાઈ ના માની. પાછળથી આ ભાઈએ ગાડી સાઈડમાં કરી, પાછળ ટ્રકવાળો આવ્યો ને એ ટ્રકવાળે આ ગાડીને ટક્કર મારીને એટલે આ ગાડી હતી તે ઓમ જતી રહી ને આ ગાડીને ટકરાણી ને પાછળ, એટલે આ ગાડી આ બાજુ આવતી રહી અને આ ગાડી આ બાજુ જતી. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે 6 થી 6:30 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ બનેલ છે. જે અકસ્માતમાં સૌપ્રથમ એક ટ્રાવેલ્સ છે અને એક 4 વ્હીલ કાર છે, એ બંને વચ્ચે સામાન્ય અકસ્માત થયેલો હતો, જેથી બંને એક્સપ્રેસ હાઈવે પર સાઈડમાં ઊભા રહીને અકસ્માત બાબતે બંને વચ્ચે રકઝક ચાલી રહી હતી. તે દરમિયાન તેમાંથી પેસેન્જર જે છે એ પણ ઉતરેલા હતા, બસના ડ્રાઈવર પણ નીચે ઉતરેલા હતા અને 4 વ્હીલ કાર જે છે તે લોકો પણ ત્યાં હાજર હતા. તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક છે, જે હજીરાથી આવી રહી હતી અને શ્રીનગર તરફ જઈ રહી હતી, તેણે ટ્રાવેલ્સને પાછળના ભાગે અકસ્માત કરતા ટ્રાવેલ્સના જે પેસેન્જર છે તેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયેલા છે અને આ સિવાય આશરે 4 થી 5 લોકો ટ્રાવેલ્સમાં જે પેસેન્જર સવાર છે તે ઇજાગ્રસ્ત થયેલા છે. પોલીસને ઘટના બાબતે જાણ થતાં તુરંત જ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયેલા હતા, જેમાં કણબા પોલીસ સ્ટેશન અને વિવેકાનંદનગર પોલીસના જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઇજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણ જનાર છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.